આ વખતે તમે જે વિચાર્યું છે એ નથી થવાનું. અને આ હિંમત અમને ક્યારે મળે છે? આ હિંમત અમને ત્યારે મળે છે કે અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ, ગોંડલની જનતાને મળીએ છીએ અને ગોંડલની જનતાની પીડા જાણીએ છીએ, અને એટલા માટે અમને હિંમત મળે છે. અમને ખબર છે કે ગોંડલની જનતા કઈ રીતની પીડા સહન કરે છે, એને ક્યાંય ન્યાય નથી મળતો. ખાસ કરીને આજે આપણે ખેડૂતોની વાત કરીએ તો આમાં કેટલા લોકોએ મગફળી કેન્દ્રે મફત ટેકાના ભાવે મગફળી આપવા કેટલા લોકો ગયા હતા? હાથ ઊંચો કરજો. 1.5 મણ મગફળી દઈ દીધી હે ને? 2 મહિને પૈસા આવ્યા. જો આ ભાઈ કે છે મેં તો વાયા કર્યું હતું, ધારાસભ્ય સદસ્યભ્ય પૈસા આવ્યા. અમારે જિલ્લામાં પૈસા આવ્યા. વીઘે 3520 રૂપિયા. કેટલી જમીન લીધી તમે બીજી? સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. ગુજરાતની અંદર ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત પેકેજ જાહેર કર્યું હતું. ઐતિહાસિક, પ્રથમ વખત ઐતિહાસિક નિર્ણય. એટલે પોતે સાબિત કરતા હતા કે અમે પહેલી વાર કઈક કીધું છે. હતું ને એવા પોસ્ટર જોયા છે ને બધાએ? એ શું કામ? કારણ કે આ નવજુવાનીઓ તમારા માટે લડવા ઉભા થયા છે. એને દબાણ કર્યું સરકાર ઉપર, એટલે ન છૂટકે સરકારને તમને એક પેકેજ આપવામાં આવ્યું. એ પણ સરકારે કેવું પેકેજ આપ્યું? વીઘે 3520 રૂપિયા. કોઈને બિયારણને ખાતરના થયા છે? કોઈને? મને તો એમ હતું કે મારા ગોંડલના ખેડૂતોએ વિચાર કે એક જમીન ટેકવી છે. ખેડૂતો ફોર્મ ભરવા જાય તોય એની પાસેથી પૈસા લેવાના. ખેડૂતો મગફળી વેચવા જાય તોય એની પાસેથી મગફળી લઈ લેવાની. ખેડૂતો ખાતર લેવા જાય તો બ્લેકમાં ખાતર મળે. ખેડૂતો જ્યાં જાય એની પાસે એના ઉપર કડદો કરવામાં આવે. ખેડૂતોને બધી જ રીતે લૂંટવામાં આવે. ગરીબ સામાન્ય લોકોને બધી જ રીતે કહેવાય ને કે એનું શોષણ કરવામાં આવે. પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા. ભાઈ નીકળે તો ખબર પડે ને. 2 પ્રતિનિધિ રાખ્યા હે. અહીંયા અમારા પ્રતિનિધિ રાજ જ હાલે છે ને? જ્યાં જોવો અહીંયા પ્રતિનિધિ રાજ જ હાલતું હોય. અડધી રાતનો ઓકારો ભાઈ. કઈ વાંધો નહીં, ધીમે ધીમે બધું ફરશે. અને આ અડધી રાતના ઓકારા ગોઈતા નહીં જડે. અને આજે ને બધાને ઓલા ડ્રગ્સ ને દારૂ વેચવા વાળા ને એ બધાને કાઢવા માટે પેલા તો તમારા મત રૂપી પરિવર્તન લઈ આવવું પડશે.